Hello students, I welcome you in the second part of the first unit. I will be that. Here we are going to in the second activity B of activity 2. This is related to the story of Tenali Raman. આપણે હવે તેનાલી રામનની વાર્તાને અનુસરીને એક્ટિવિટી 2B તરફ આગળ વધી રહ્યા છીએ, જે આપણે અહીંયા સમજશું. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? આ વાક્ય કોના વિશે છે? એક્ઝામ્પલ છે, હી લીવ્ડ ઇન ધ કેમ્પ. તે આશ્રમમાં રહે છે. આન્સર ઇઝ સાધુ. સેકન્ડ, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેણે તેના ખિસ્સામાંથી સિક્કાઓ કાઢ્યા. તો કોણે કાઢ્યા હતા? ધ આન્સર ઇઝ વિલેજર 2. નેક્સ્ટ, હી રશ્ડ ટુ ધ સાધુ. તે સાધુ તરફ ધસી ગયા હતા. તો સાધુ તરફ તો ઘસી ગયું હતું. એન્ડ ધ આન્સર ઇઝ તેનાલી રામન. હવે બાકીના વાક્યોના જવાબો છે દરેક વિદ્યાર્થી મિત્રો શોધશે, જેથી તેમને એ પ્રમાણેનો મહાવરો પ્રેક્ટિસ થાય. હવે એક્ટિવિટી સી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ ઇઝ, વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? વિચારો અને જવાબ આપો. ધ આન્સર ઇઝ ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ સાધુસ કેમ્પ. નેક્સ્ટ, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? લોકો સાધુને શું આપતા હતા? એન્ડ ધ આન્સર ઇઝ, લેટ્સ સી. પીપલ offered gold coins, clothes, grains, animals, vegetables and dry fruits to the સાધુ. લોકો સાધુને સોનાના સિક્કા, કપડાં, અનાજ, પ્રાણીઓ, શાકભાજી અને સૂકા મેવા આપતા હતા. આગળ ના દરેક પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરશે. એક્ટિવિટી ડી, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોઈંગ. નીચેનો અર્થ આવતા હોય તેવા શબ્દો પાઠમાંથી શોધો. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં પહેલો અક્ષર એ છાપેલો છે. ધ ફર્સ્ટ ઇઝ એક્ઝામ્પલ, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. રાજા દ્વારા શાસિત એવું રાજ્ય. ઇટ સેડ કિંગડમ. તેને કિંગડમ કહેવામાં આવે છે. સેકન્ડ, હવે આપણે પ્રયત્ન કરવાનો છે. અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. ધાર્મિક નેતાને સંબોધવાનો રીત. ફર્સ્ટ લેટર ઇઝ વાય એન્ડ સેકન્ડ વર્ડ્સ ફર્સ્ટ લેટર ઇઝ એચ. શબ્દનો પહેલો અક્ષર વાય અને બીજા શબ્દનો અર્થ એચ છે. જોઈએ. ધ આન્સર ઇઝ યોર હોલીનેસ. નેક્સ્ટ, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. લોકો માને છે કે સારા માણસો મૃત્યુ પછી આ જગ્યાએ જાય છે. લેટ્સ સી વોટ ઇઝ ધેટ. એન્ડ ધ આન્સર ઇઝ હેવન. આવી રીતે વિદ્યાર્થીઓને પ્રયત્ન કરવાના રહેશે ને તેના જવાબ પાઠમાંથી મળી શકશે. અને આ ત્રણેય એક્ટિવિટી બી, સી અને ડીના દરેક ઉત્તર તમને આ એપિસોડના અંતમાં પૂરા જવાબ સાથે જોઈ શકાશે. હવે આપણે આગળની એક્ટિવિટીમાં આગળ વધીએ. નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ એફ. લેટ્સ સી. ઇમેજિન યુ આર તેનાલી રામન. તમે કલ્પના કરો કે તમે તેનાલી રામન હોવ અને તમે
શું કરી શકો? અહીંયા તમારા વિચારો લખવાના છે. આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. હું સાધુના આશ્રમે ગયો. આઈ શો. અને હવે અહીંયા તમારે તમારા વિચારો લખવાના છે. જોઈએ એક ઉદાહરણ. આઈ સો મેની પીપલ વેર ઇન ધ ક્યુ. મેં ઘણા લોકોને ત્યાં હાર લાઇનમાં જોયા. આવી રીતે આપણે આગળ વધારવાનું છે. નેક્સ્ટ એક્ટિવિટી F. રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. ફર્સ્ટ, 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. Second, swan swam over the sea. Swim, swim, swim. Well swam swan. Third, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. આવી રીતે આપણે વાંચવાનો આનંદ માણવાનો હતો, જે આપણે માણ્યો. અને તમે પણ આ વાંચીને તેની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ એક્ટિવિટી આપણે હવે જોવાની છે. એક્ટિવિટી થર્ડ A. Read the following passage. John is an acrobat. He works in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. But he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. Now complete the sentence. હવે નીચે આપને બે પાર્ટ્સ આપ્યા છે. જોન કેન, જોન કેન નોટ. જોન શું કરી શકે છે અને જોન શું કરી નથી શકતો. તો આપણે તેના અહીંયા બંનેના એક એક એક્ઝામ્પલ જોઈએ અને પછી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કરશે. જોન કેન પરફોર્મ ઓન ધ હાઈ સ્વિંગ. હી કેન નોટ રાઇડ અ હોર્સ. આવી રીતે બાકીના બંને પાર્ટ્સમાં બંને જ આન્સર છે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરશે અને તેના જવાબ આપને ઇઝીલી ઉપરના પેરેગ્રાફમાંથી મળી જશે. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 3B. Work in groups. List 5 different ways in which you can and cannot use a ruler. સમૂહમાં કામ કરો અને રૂલર ફૂટ પટ્ટીથી તમે શું કરી શકો અને શું ન કરી શકો તેવી 5 બાબતોનું લિસ્ટ બનાવો. થિંક ડિફરન્ટલી. અલગ રીતે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. તમે તેના વધારે જવાબ પણ શોધી શકો છો, લખી શકો છો અને તેને નોટિસ બોર્ડ ઉપર મૂકી શકો છો. અહીંયા એક્ઝામ્પલ છે. યુ કેન શું કરી શકો છો? વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીથી ખાડો ખોદી શકીએ. યુ કેન નોટ. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીથી સર્કલ દોરી શકીએ નહીં, વર્તુળ દોરી શકીએ નહીં. તો આવી રીતે બાકીના ઉપયોગ છે એ વિદ્યાર્થી મિત્રો શોધશે, જેથી તેમની બુદ્ધિનો સારો એવો વિકાસ થાય. નેક્સ્ટ એક્ટિવિટી એક્ટિવિટી 4. વર્ક ઇન પેર. વોટ કેન યુ યોર પેટ ડોગ ડુ ફોર યુ. જોડીમાં કામ કરો. તમારો પાળતુ કૂતરો શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ પૂરો કરો. આઈ હેવ અ પેટ ડોગ. ઇટ ઇઝ વેરી ક્યુટ. મારી પાસે એક પાળતું કૂતરો છે, તે ખૂબ જ સુંદર છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને સુવાળા વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા પરિવારના સભ્ય જેવો છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણા કામ કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે રમીએ ત્યારે તે દડો પકડી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારું શાળાનું દફતર ઉપાડી શકે છે. તો આવી રીતે કૂતરો બીજા શું કામ કરી શકે તેવા તમારા વિચારો તમારે તમારા ટેક્સ્ટ બુક્સના આ પેરેગ્રાફમાં લખીને પૂર્ણ કરવાના છે. હવે આપણે એક્ટિવિટી 5th જોઈએ.
એ એક્ટિવિટી રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. નીચે આપેલા 2 સંવાદો વાંચો. ફર્સ્ટ, પિંકી સેડ, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ? મમ્મી સેડ, હિયર ધે આર. પિંકી સેડ, થેન્ક યુ મમ્મી. સેકન્ડ ડાયલોગ, નૈના સેડ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ? મીના સેડ, નો સોરી. નૈના સેડ, ઇટ્સ ઓકે. તો આ બંને ડાયલોગ્સમાં આપણે કોઈ પાસેથી કોઈ વસ્તુ માગતા હોય ત્યારે જો આપને હકારમાં પ્રતિભાવ મળે, જો તે એ આપણી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તો કઈ રીતે આપણે જવાબ આપવો, અને જો આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ ન થાય, નકારમાં જવાબ મળે તો આપણે તેનો જવાબ કઈ રીતે આપવો તેનું એક સુંદર ઉદાહરણ આપને આપ્યું છે. હવે બી જોઈએ. વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ અ ડાયલોગ. જોડીમાં કામ કરો અને આ ડાયલોગ પૂર્ણ કરી તેને ભજવો. હવે એનું ઉદાહરણ જોઈએ. ફર્સ્ટ, યુ સેડ, આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ બાય અ શર્ટ, કેન યુ? હવે અહીંયા ખાલી જગ્યા આપી છે એ ભરવાની છે. એન્ડ ધ આન્સર ઇઝ, કેન યુ લેન્ડ મી સમ મની? યોર ફ્રેન્ડ સેડ, યસ ઓફકોર્સ, હિયર ઇટ ઇઝ. યુ સેડ, થેન્ક યુ વેરી મચ. આપણી પાસે પૈસા ન હતા અને મિત્રએ આપ્યા ત્યારે આપણે તેનો આભાર માન્યો. બાકીનો જે સંવાદ છે એ વિદ્યાર્થી મિત્રો છે પોતાની રીતે પ્રયત્ન કરશે અને આપણે આગળ વધશું. એક્ટિવિટી 6A, રીડ ધ ડાયલોગ કેરફુલી. આ ડાયલોગ છે એ વાંચવાના છે. જાનકી સેડ, અંકલ, આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. અંકલ સેડ, ઓહ, યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડૉક્ટર. જાનકી કહે છે, કાકા, આજે મને સારું નથી લાગી રહ્યું. કાકા કહે, અરે, તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી સેડ, અંકલ, કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ? કાકા, હું ટીવી ઉપર પિક્ચર જોઈ શકું છું? અંકલ સેડ, નો, યુ શુડ નોટ વોચ ટીવી. ના, તારે ટીવી જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. તો અહીંયા આ ઉદાહરણ આપણે સમજાવે છે કે આપણે કેવી પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ, અને તે શુડ જે એક ફરજના ભાગરૂપે ફરજિયાત રીતે કરવું જોઈએ એ દર્શાવે છે. અને શુડ સાથે હંમેશા ક્રિયાપદ વર્બનું મેઇન વર્બ છે એ વપરાય છે, એ આપણે સમજાવેલ છે. નેક્સ્ટ, નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. નીચેની પરિસ્થિતિમાં વિકાસને તમે સલાહ આપો. વિકાસ ઇઝ ઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. વિકાસ બીમાર છે, તે શાળાએ જઈ રહ્યો છે. તો એને સલાહ આવે છે, યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, તારે શાળાએ જવું જોઈએ નહીં. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. તો એવી રીતે જ છે. ફર્સ્ટ, વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. વિકાસ છે એ વૃક્ષ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ, તમે તેને જોઈ રહ્યા છો. તો તમે તેને અહીંયા શું સજેશન આપશો એ તમારે અહીંયા કહેવાનું છે. વિચારો અને તેનો જવાબ આપો. એન્ડ ધ આન્સર ઇઝ, યુ શુડ નોટ કટ ધ ટ્રી, તારે વૃક્ષ કાપવા જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રી, તારે વૃક્ષો બચાવવા જોઈએ. તો આવી રીતે આપણે કોઈને સજેશન હકાર અને નકારમાં આપી શકીએ. બાકીના વાક્યોના પ્રયત્નો વિદ્યાર્થીઓ કરશે. લેટ્સ સી નેક્સ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી બી, વર્ક ઇન પેર્સ. જોડામાં કામ કરો. મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એ અને બીને જોડો અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. એક્ઝામ્પલ, યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. યુ શુડ નોટ વોચ સો મચ. તમે લાંબા સમય સુધી ટીવી જુઓ છો, તમારે લાંબા સમય સુધી ટીવી જોવું જોઈએ નહીં. અહીંયા આપણે પાર્ટ એમાંથી ફર્સ્ટ જોઈએ. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ.
મોડું થઈ ગયું છે અને તમે ખૂબ જ થાકેલા છો, તો આપને ખબર છે આપણે શું કરવું જોઈએ? 2 વિભાગો જોઈએ. થર્ડ વન ઇઝ ધ રાઇટ આન્સર. યુ શુડ ગો ટુ બેડ. તારે સૂઈ જવું જોઈએ. નેક્સ્ટ, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. અહીંયાથી સ્ટેશન ખૂબ જ દૂર છે. તો આપણે વિચારીએ કે આપણે શું કરવું જોઈએ? જોઈએ બીજા વિભાગમાં આવું કોઈ છે? અને જવાબ છે 5th ઓપ્શન, વી શુડ ટેક એન ઓટો. આપણે ઓટો બંધાવી લેવો જોઈએ. આવી રીતને આપણે કઈ પરિસ્થિતિમાં, કઈ સિચ્યુએશનમાં કઈ રીતે વર્તન કરવું જોઈએ એ અહીંયા બંને મેચિંગ એ પાર્ટ બી પાર્ટ દ્વારા શીખવવામાં આવ્યું છે. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોશું અને બાકીના વિદ્યાર્થીઓ પ્રયત્નો કરશે. एक्टिविटी सी, ऐसा भी होता है. वर्क इन ग्रुप्स. समूहમાં કામ કરો. એરેન્જ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીંયા તમે પેરેગ્રાફ વાંચશો એટલે ખબર પડશે કે અહીંયા એક ઝૂ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતનો ઘટના દર્શાવવામાં આવેલી છે, પણ અહીંયા દરેક સેન્ટેન્સીસ વાક્યો છે આડાઅવળા થઈ ગયેલા છે. તો તમારે વાર્તાના રૂપમાં ગોઠવવું હોય તો કઈ રીતે ગોઠવવું એ આરામથી વાંચીને તમે ગોઠવશો. નેક્સ્ટ એક્ટિવિટી, સમ પ્યુપિલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ્સ આર ઓન ધ વિઝિટ ટુ ધ ઝૂ. વીરપુર પ્રાથમિક શાળામાંથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે છે. દે આર મિસ્ચીવિયસ. તેઓ તોફાની છે. એડવાઇસ ધેમ એકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. આપેલી પરિસ્થિતિ અનુસાર તેઓને સલાહ આપો. એક્ઝામ્પલ છે, પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. વિદ્યાર્થીઓ રસ્તા ઉપર કચરો ફેંકે છે. એડવાઇસ ઇઝ ધે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. તેઓએ રસ્તા ઉપર કચરો ફેંકવો જોઈએ નહીં. તો એવી રીતે અહીંયા પરિસ્થિતિઓ આપી છે અને એ પ્રમાણે આપણે તેઓને સલાહ આપવાની છે. ફર્સ્ટ, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ ઊંચો અવાજ કરવો જોઈએ કરે છે. તો આપણે તેને સલાહ આપશું જે જોઈએ આપણે. ધ આન્સર ઇઝ ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. તેઓએ ઊંચો અવાજ કરવો જોઈએ નહીં. સેકન્ડ, અ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ. એક વિદ્યાર્થી પ્રાણીઓને પજવી રહ્યો છે. તો ત્યારે શું કરવું જોઈએ એ આપને ખબર છે. તો એનો જવાબ આ પ્રમાણે રહેશે. ધે શુડ નોટ ટીઝ ધ એનિમલ. તેઓએ પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. તો આવી રીતે બાકીની પરિસ્થિતિઓ અનુસાર શું શું સલાહ આપવી જોઈએ એ તમારે વિદ્યાર્થીઓએ વિચારીને લખવાની રહેશે. હવે આપણે આગળ વધીએ. એક્ટિવિટી 7A, વર્ક ઇન પેર્સ. જોડેમાં કામ કરો. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. તમારો મિત્ર તમારા આયોજન વિશે પૂછી રહ્યો છે. યુ હેવ સમ આઈડિયા બટ યુ આર નોટ શ્યોર. તમારે કેટલાક વિચાર છે પણ તમે ચોક્કસ નથી. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ આઈ મે. યાદીમાંથી શબ્દો પસંદ કરો અને આઈ મે દ્વારા વાક્યો બનાવો. બ્રેકેટ્સમાં છે સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન પિકનિક. એક્ઝામ્પલ, એ સેડ, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડે. તમે તમારા રજા માટે ક્યાં જઈ રહ્યા છો? બી સેડ, આઈ એમ નોટ શ્યોર. હું ચોક્કસ નથી. આઈ મે ગો ટુ શિમલા. હું શિમલા જઈ શકું છું. એ, હાઉ વિલ યુ ગો ધેર? બાય બસ ઓર કાર. તમે ત્યાં કઈ રીતે જશો? બસ દ્વારા કે કાર દ્વારા? બી સેડ, આઈ મે ગો બાય કાર. હું કાર દ્વારા જઈ શકું. તો આવી રીતે આપણે નેક્સ્ટ સેન્ટેન્સીસના ઉદાહરણમાં આપણે કરવાનું છે.
First, what are you doing at the weekend? An option, watch a movie. Answer is, I may watch a movie. હું પિક્ચર જોઈ શકું. તો આવી રીતે કંઈ શક્યતા દર્શાવતું હોય તેવું દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે અને તેની સાથે પણ હંમેશાની જેમ શુડની જેમ મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ ઉપયોગમાં આવે છે. બાકીના ઉદાહરણો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરશે. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. બી. વર્ક ઇન પેર. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ એનેક્ટ વિથ યોર ફ્રેન્ડ. જોડીમાં કામ કરો અને તમારા મિત્ર સાથે નીચેના સંવાદો ભજવો. ગીતા સેડ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? Mona said, nothing special. Geeta said, okay. Can you come to my house in the evening? Because my parents booked the ticket for Mumbai. They might leave tonight. I might have good company. Mona said, certainly, I will come. તો અહીંયા પણ શક્યતા દર્શક મેનું રૂપ માઇટ વપરાણું છે એ આપણે ઉદાહરણમાં જોઈએ. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. હવે નીચેના સંવાદો પૂર્ણ કરો. રાહુલ સેડ, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. આકાશ ખૂબ જ વાદળછાયું છે. મેહુલ સેડ, ઇટ બ્લેન્ક ટુડે બ્રેકેટ રેન એન્ડ ધ આન્સર ઇઝ માઇટ રેન. તો આવી રીતે આપણે તેના જવાબ વિચારીને મૂળ ક્રિયાપદ મેઇન વર્બ સાથે લખવાના છે. વિદ્યાર્થીઓ તે લખશે. નેક્સ્ટ એક્ટિવિટી 8. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. ધ્યાનથી વાક્યો વાંચો અને પરિસ્થિતિ અનુસાર જરૂર પ્રમાણે તેમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ. First, the exam will start at 11 a.m. Reach the school before 10:45 a.m. પરીક્ષા 11 વાગે શરૂ થવાની છે. શાળાએ 11:15 પહેલાં પહોંચી જવું. તો તેમાં આ પ્રમાણે છે, યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 a.m. તમારે શાળાએ 11:15 વાગ્યા પહેલાં પહોંચી જવું જ જોઈએ. અહીંયા ફરજિયાતપણાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે, જેના માટે મસ્ટ વપરાય છે અને તેની સાથે મૂળ ક્રિયાપદ મેઇન વર્બ વપરાયેલ છે. સેકન્ડ, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 p.m. ઇટ ઇઝ 6:50 p.m. ગુજરાત એક્સપ્રેસ 7 વાગે આવે છે, અત્યારે 6:50 થઈ છે. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તારે ટ્રેન પકડવા માટે ઝડપી ચાલવું જોઈએ. તો આવા દરેક વાક્યમાં આપણે આવી રીતે પરિવર્તનો કરીને વાક્ય બનાવવાના રહેશે અને વિદ્યાર્થીઓ તે પ્રમાણે આરામથી વિચારીને મસ્ટ સાથે મેઇન વર્બનો ઉપયોગ કરીને વાક્યો બનાવશે. એક્ટિવિટી 9 હવે આપણે જોવાની છે. એક્ટિવિટી 9. તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારમાં નવીનીકરણ માટેનું આયોજન લખો. આપને ખબર છે કે નાના ગામમાં અસ્તવ્યસ્ત આયોજનો થયેલા હોય. હવે નવી રીતે તમારે આયોજન કરવું હોય તો તમે તમારા ગામમાં કઈ રીતે કર્યો એની અહીંયા તમારી પાસે માહિતી માગી છે, જેમાં નીચેની સુવિધાઓ તમને મળશે. લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ, વોટર ટેન્ક, ડેરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક, શોપ્સ વગેરે વગેરે. આ સિવાયની સુવિધાઓનો પણ તમે તેમાં ઉમેરો કરી શકો છો અને નીચેના જેવા વાક્યો બનાવી અને તમારું કાર્ય પૂરું કરી શકો છો. ઉદાહરણ છે, ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ.
શાળા પાસે લાઇબ્રેરી હોય તો તે સારું હોય. અને આવી રીતે તમારે એક્ટિવિટીના જવાબ લખવાના છે. આગળની ઘણી એક્ટિવિટી જેમાં તમારે તમારા વિચારો લખવાના છે તે લખવાના રહેશે. બાકીની એક્ટિવિટીના જવાબ છે તમને અહીંયા અંતમાં જોવા મળશે, જે તમે તમારા જવાબ સાથે સરખાવી અને તેની સાથે તમે સમાનતા કરી શકો છો કે તમારા આન્સરમાં ક્યાં ભૂલ હતી, જે સુધારી અને તમારું દૃઢીકરણ અને કરી આત્મવિશ્વાસ વધારી શકો છો. તો આ રહ્યા તેના જવાબો. આભાર. થેન્ક યુ.